હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય ગુજરાતી, જેની અંદર મિત્રો આપણે સ્વધ્યાયન પોથીની કાવ્ય નંબર 5 દીકરી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। તો મિત્રો જોઈએ વિભાગ 2 થી, જેની અંદર સૌપ્રથમ જોડકા જોડવાના છે। દીકરી જેનો સાહિત્ય પ્રકાર ગઝલ છે। બે દિલ તો ઉપનામ કોનું છે? તો મિત્રો અશોક ચાવડાનું ઉપનામ છે। ત્યારબાદ બ, જેની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે। ત્રીજે છે દીકરી કાવ્યના કવિનું નામ, તો કે અશોક ચાવડા છે। દીકરી કાવ્યનો પ્રકાર, તો કે મિત્રો ગઝલ છે। અને દીકરી કાવ્ય, તો કે પગ્રહ તળાવમાંથી સંગ્રહમાંથી લેવામાં આવેલ છે। ત્યારબાદ આગળ વધીએ। આ કાવ્યમાં દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। 7, દીકરી કાવ્યમાં ગૌરી વ્રતનો ઉલ્લેખ થયો છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। 8મું, કોની ગઝલમાં દીકરીના દર્શન થાય છે? તો કે દેવીઓની ઝલકમાં દીકરીના દર્શન થાય છે। પ્રશ્ન 9, કવિએ દીકરીને સુખડ ચંદન અને કુમકુમ સાથે સરખાવી છે। તો કવિ દીકરીને સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં જોવે છે, કેમ કે દીકરીની હાજરી કવિને સુગંધ અને શીતળતા આપે છે। પ્રશ્ન 10, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। પ્રશ્ન 11, કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો। અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે। ત્યારબાદ 12, સુર શરણાઈના સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગની યાદ તાજી થાય છે? તો કે સુર શરણાઈ સગા સંબંધી આ શબ્દ દ્વારા લગ્ન પ્રસંગની યાદ તાજી થાય છે। પ્રશ્ન 13, શિરે હાથે ફેરવવું આ વાક્ય શું સૂચવે છે? તો કે શિરે હાથ ફેરવવું આ વાક્ય પિતાનો વહાલ સૂચવે છે। પ્રશ્ન 14, ગઝલમાં કાવ્યની બે પંક્તિઓ શું કહેવા માંગે છે? તો એ ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને શેર કહેવામાં આવે છે। પ્રશ્ન 15, દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદો જણાવો। તો કે રદીફ દીકરી અને કાફિયા તિલકમાં, ખડકમાં, ફડકમાં વગેરે જે છે થાય છે। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય, સ્વધ્યાયન પોથી વગેરેનું સંપૂર્ણ સોલ્યુશન આપેલો છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યારબાદ મિત્રો 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે। પ્રશ્ન નંબર 16 છે, જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે પંક્તિને કાવ્યને આધારે સમજૂતી આપો। તો કે જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે। દીકરી પિતાને પગે લાગે છે ત્યારે એ પિતા તેને શિરે હાથ ફેરવે છે, એમાં વહાલ છે। તો દીકરીની છૂટા પડવાની વેદના પણ છે। પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમનો હાથ દેશે, એમનો સહારો બનશે, એમને ઊંઘ આપશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 17, દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા પરથી કહે છે? તો કે દીકરી પિતાને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે। દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનો સાથે ડરતા જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે। ત્યારબાદ પ્રશ્ન 18, શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે? તો કે કવિના સ્વર્ગની દેવીમાં છે એમ દીકરીની ઝલક દેખાય છે। એમાં આપણે સંસ્કૃતિના શિલ્પ વૈભવમાં અનેક સ્વરૂપે જોવા મળતા નારીના શિલ્પોમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરીના નારી સ્વરૂપને શિલ્પીઓ 1000 વર્ષોથી આકાર આપી રહ્યા છે। દીકરીની જેમ માતા પિતા પણ દીકરીના ચારિત્ર્ય ઘડતરમાં એ રીતે જ નિમિત્ત બને છે। પ્રશ્ન 19, કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? તો કે કવિને દીકરીની ઝલક દેવીની ઝલકમાં, ચંદન કુમકુમના તિલકમાં, ખડકમાં કોતરાયેલા પ્રેમમાં, લાજ અને મર્યાદાની હારમાં, સમજણના ફલકમાં, ભીની પલકમાં દેખાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન જે છે 8-10 વાક્યમાં લખવાના રહેશે। 20મો પ્રશ્ન, દીકરી કાવ્યનો ભાવાર્થ સમજાવો, પિતાના દીકરી પ્રત્યેના મનોભાવો જણાવો। તો કે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે। કવિને સ્વર્ગની એક દેવીના દીકરીની ઝલક દેખાય છે। દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે। કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે। દીકરીના હૈયાને સ્નેહનું ઝરણું વહે છે, એટલે જે મીઠડી લાગે છે। કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે। લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં ઉછરતી રહી છે। એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપી દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે।
આજે મને હાથ દે છે અર્થાત મને સહારો દે છે. આવી વહાલી દીકરી કેમ ભૂલે. જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી મને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 21, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દોમાં લખો. તો કે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર, જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ. જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે. તેઓ સર્વાંગી વિકાસ થાય માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો ઉછેર કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો વિભાગ સી, વ્યાકરણ વિભાગ 22મો છે. આપણે સાથે જોડણી લખવાની છે. તો કુમકુમ તો આ રીતે લખાશે મિત્રો. ત્યારબાદ ભીની, ગૌરી વ્રત અને સગા સંબંધી આ રીતે લખી દેશો. ત્યારબાદ આગળ પ્રશ્ન 23, સાચે સંધિ છોડો. પરિણામ તો પરી પ્લસ નામ, એક પ્લસ એક તો એક એક. સમાસ કૌંસમાંથી શોધી લખવાનો છે. પહેલું લાજ મર્યાદા દ્વંદ્વ સમાસ, સુખડ ચંદન દ્વંદ્વ સમાસ, સગા સંબંધી દ્વંદ્વ સમાસ, ગૌરી વ્રત મધ્યમલોપી સમાસ, એક એક દ્વિગુ સમાસ. અને ત્યારબાદ પ્રશ્ન 25, બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. સુર તો અવાજ અને સુર તો દેવ. ત્યારબાદ મિત્રો આગળ પરિણામ પહેલું છે તો કે મહેનતનું ફળ થશે. જ્યારે બીજું પરિમાણ તો કે માપ. 3 ઉછેર તો કે વિકસિત થશે અને ઉછળે તો કૂદે થશે. પ્રશ્ન 26, નીચેની પંક્તિઓના અલંકાર ઓળખાવો. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. ભીની પલકમાં દીકરી તો આવશે શ્લેષ અલંકાર. 27, નીચેના કયો પ્રત્યય રહેલો છે જણાવો. સંબંધી તો પર પ્રત્યય, સમજણ તો પર પ્રત્યય. પ્રશ્ન 28, સામાર્થ્ય શબ્દ લખીશું. દીકરી તો તનયા, ઝલક તો શોભા, ખડક તો પથ્થર અને ફળક તો ચિંતા. ત્યારબાદ વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે. શરણાઈ તો એ જાતિવાચક થશે, દેવી જાતિવાચક અને દીકરી તો જાતિવાચક થશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 30, રૂઢિપ્રયોગોનો અર્થ જણાવવાનો રહેશે. હાથ દેવો તો સહારો આપવો અથવા હૂંફ આપવી, ફળકમાં રહેવું તો ચિંતામાં રહેવું, માથે હાથ ફેરવવો તો કે આશીષ આપવા. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. દેવોનો લોક તો મિત્રો સ્વર્ગ, પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો તો ખડક, જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ ઝરણું, ચંદનના ઝાડનું સુગંધિતદાર લાકડું કે લેપ સુખડ, સ્વભાવનો વિવેકી સંકોચ તો શરમ. વધીએ આગળ. વિરુદ્ધાર્થી. શરમ તો બેશરમ, સમજ અણસમજ, સ્વર્ગ તો નરક, આશીષ અભિશાપ, વિસ્તરે તો સંકોચાય અને પ્રત્યક્ષ તો પરોક્ષ. તળપદા શબ્દો. ફળક તો ચિંતા. ત્યારબાદ મિત્રો વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખવાનો છે. પહેલો છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. તો સ્નેહ એ મિત્રો ગુણવાચક થશે. ભીની પલકમાં દીકરી, ભીની એ ગુણવાચક છે. વિસ્તરે છે એમ સમજણમાં, ફલકમાં દીકરી, સમજણના એ સંબંધવાચક થશે. પ્રશ્ન 35, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ઉછરે છે રોજ કાયમની ફળકમાં દીકરી, રોજ એ સમયવાચક છે. 2 કોતરે છે કોઈ વર્ષોની ખડકમાં દીકરી, વર્ષોથી સમયવાચક થશે. ધ્વનિ શ્રેણી છૂટી પાડો. તો મિત્રો આ રીતે જે છે તમારે ધ્વનિ શ્રેણી કુમકુમ, ઝલક, સ્વર્ગ, ગૌરીવ્રત, ચંદન અને ઝરણાને છૂટી પાડવાની રહેશે. તો મિત્રો તમે આને જોઈને લખી લેશો. ત્યારબાદ આપણે આગળ વધીએ લેખન વિભાગ તરફ, જેમાં નિબંધ છે. દીકરી ઘરની દીવડી અથવા દીકરી વહાલનું ઝરણું અથવા દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર. આના વિશે આપણે સરસ મજાનો નિબંધ લખવાનો છે. તો આ રીતે લખેલો છે. તમે જે છે મિત્રો વિડીયોને જોઈ અને સારી રીતે સુંદર અક્ષરે લખી લેશો. અન્ય વિષયના અને મિત્રો આપણે ગુજરાતીના તમામ પ્રકારના સોલ્યુશન આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેશો.